એક હસબન્ડ વાઈફ હતા. એટલે એની બાજુમાં એટલે કે પાડોશમાં પણ એક બીજા હસબન્ડ વાઈફ રહેતા હતા. એટલે છોકરીઓ હતી ને એ બે બેનપણીઓ થઈ ગયું હતું. એટલે એક જણી ઘરવાળા છે ને એને હોનાને ચેન કરાવી દીધો. એટલે એણે બીજીને કીધું એ કે જોઈ કે માર ઘરવાળાએ તો મને હોનાને ચેન કરાવી દીધો. તો પછી ઓલી બીજી હતી ને હાઈ જે એને ઘરવાળો આવ્યો ને તો એણે એને ઘરવાળાને કીધું કે આ બાજુવાળાએ જોઈએ ને ઘરવાળીને કેવો હોનાને ચેન કરાવી દીધો, તમે મને કાંઈ કરાવી દો છો? હાલો મને કાંઈ નહીં, મને ગમે એ હોનાની વસ્તુ કરાવી દો. એટલે એને ઘરવાળો કે ભલે આપણે એ કે બાજુવાળાનું શું વદાડ? તો કે નહીં, હું તો બાજુવાળાને વદાડ કરીશ, હાલો એ કે મને એ કે ગમે એ હોનાની વસ્તુ જ કરાવી દો. પછી એને ઘરવાળાએ પરાણે છે ને હોનાની વીંટી કરાવી દીધી. પછી થોડાક દિવસ થયા ને પછી એનો ઘરવાળો હતો ને એને ઘરવાળીને સિમલા ને મનાલી ની બાજુ ફરવા લઈ ગયો. ને ફરીને આવ્યા ને એટલે પાછું બે બેનપણીઓ ભેગી થયું ને વાત થઈ. એટલે પાછું બીજીને કીધું કે માર ઘરવાળો તો મને આમ ફરવા લઈ ગયો હતો, ત્યાં તો અમને કેવી ફરવાની મજા આવી, અમે તો આમ ફરવા ગયા હતા, આમ ફરવા ગયા હતા. પછી ઈવડી ઘરે ગઈ ને હાઈ એને ઘરવાળો આવ્યો ને એટલે આણે એને ઘરવાળાને કીધું કે બાજુવાળો જોઈએ ને ઘરવાળીને બધી કેવો ફરવા લઈ ગયો, તમે મને ક્યાંય લઈ જાવ છો? મને કાંઈ નહીં, હાલો ગમે ત્યાં મને ફરવા જ લઈ જાઓ. પછી એને ઘરવાળો પરાણે મુંબઈ ફરવા લઈ ગયો. પછી થોડાક દિવસ થયા ને એટલે એ બાજુવાળો જે હતો ને એણે એની પહેલી પત્નીને ડિવોર્સ આપી દીધા અને બીજા લગ્ન કરી લીધા. પછી હાઈ જે ઘરે આવ્યો ને બીજીનો ઘરવાળો એટલે એણે કીધું ઈ કે તું જી પાડોશમાં રહેતી હતી ઓલી તાર બેનપણી એનો બહુ વધાડ કરતી હતી ને, તને એની કઈ ખબર છે? એટલે ઈ કે ના તો ઈ કે તને ન ખબર હોય ને તો કાંઈ નહીં, મને ખબર છે ઈ કે. એટલે હવે કાલથી છે ને ઈ કે હું તને ડિવોર્સ આપી દઈશ અને હું પણ બીજા લગ્ન કરીશ. તું બહુ વધાડ કરતી હતી ને બાજુવાળીનો, એટલે હવે હું બાજુવાળાનો વધાડ કરીશ જ. મને કાંઈ નહીં, હવે હું તારી હારે ડિવોર્સ જ લઈ લઈશ અને મારે બીજા લગ્ન કરવા છે. બરોબર છે.